તો આજે વાળા આપણે ગાડીમાંથી કાળા કાચ કાઢવા પડ્યા. તો હું એવી ઘટના બની ગઈ કે આપણે જેથી કરીને કાળા કાચ કાઢવા પડ્યા. તો હાલો જ અહીંયા આખી ઘટના કેવી રીતે થઈ. તો સવારમાં ઉઠીને ભાઈ હું પહેલાં સીધું નીકળી ગયું ગાડીનો સ્લેપ મારીને ગધાની ધારે, જે ગધાની ધાર કરીને કહેવાય છે ભાઈ. તો ગધા ધારે જઈને આપણે ગાડી પાર્કિંગ કરીને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને સીધો આપણે કાચ હાથમાં આવી ગયો. એટલે એની બ્લેક ફિલ્મ હતી, આપણે ધીરે ધીરે શાંતિથી કાઢી નાખી. પહેલાં કાચની ફિલ્મ કાઢી અને પાછળના દરવાજામાં વયો ગયો. બીજા કાચની કાઢતો તો કાઢવાનું કારણ એ છે ભાઈ કે નાઇટમાં કાંઈ દેખાય નહીં અને આરટીઓ માન્ય નથી. એટલે આરટીઓ માન્ય નથી એટલે ગાડી આપણે જ્યારે લીધી ત્યારે આપણે એમને આવ્યા હતા. તો મેં કીધું આજે આને વિધિ કરી નાખીએ. એટલે ફોલ આવીને પાછો ત્રીજા કાચમાં અંદર બે અને નિરાતેથી હળવેકથી પાછી આખો પટ્ટો ખેંચી લીધો. આવી રીતે ગાડીને આપણે ચાર કાચ બધેથી અઘરો કાચ હતો ને ભાઈ, એ મને એવું હતું કે ભાઈ આગળનો છે કદાચ નહીં નીકળે. એટલે બધેથી છેલ્લા આગળનો કાચ લીધો. તો અંદરથી આખી હું આ રીબીન ઉકેરતો હતો. આગળ કાચમાં આપણે તડ હતી પણ માન ધીરે ધીરે ભેગું કર્યું. અડધીથી પોણી કલાકે કાચ નીકળ્યું. પછી કંઈક ગાડીનો લુક આવો દેખાય છે કાળા કાચ કાઢ્યા પછી. અને કાળા કાચ કાઢીને ભાઈબંધને કીધું કચરો નાખ ગાડીમાં. અમે બી નીકળી ગયા સીધા જામજોધપુર બાજુ. અહીંયા પહોંચ્યા, રેડિયમની દુકાનેથી દડા લીધા, રેડિયમની પ્લેટ કરાવી અને પ્લેટ કરાવીને પછી કંઈક ગાડીનો લુક